કેમ છે સુરેન્દ્રનગર હું મિથુન ભરવાડ અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે સાણ પર હાલીને જવાનું હતું, તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ। રસ્તામાં તમે જોઈ શકો છો નીકળી ગયો છું સાણ પર જવા માટે, હનુમાન દાદાના દર્શન કરવા માટે। હું અને નવકણભાઈ નીકળી ગયા છીએ કાનમાં ગીત સાંભળતા અને નીકળી ગયા છીએ સાણ પર હાલીને દર્શન કરવા હનુમાન દાદાના। જોઈ શકો છો તમે। તો આપણે રસ્તામાં નીકળ્યા હતા તો એ સોસાયટીમાં કોઈકના લગ્ન હતા અને આપણે મામાદેવના દર્શન કરી લીધા છે। તમે જોઈ શકો છો કે મામાદેવના અને લેડીમાના દર્શન કરી લીધા અને આપણે આગળ હાલવા માંડ્યા છીએ। તમે જોઈ શકો છો કે કોઈકના લગ્ન છે સોસાયટીમાં અને આપણે કેનાલે પહોંચી ગયા છીએ અને અમારા નવઘણભાઈ હાલા જાય છે અને અમે નીકળી ગયા છીએ કેનાલે સાણ પર હનુમાન દાદાના દર્શન કરવા માટે। તમે જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા કેનાલે નીકળી ગયા છીએ। તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો। અને અમે તો આપણે સાણપરના પાટીએ પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો અને વાગી ગયા છે 3 અને આપણે સાણપરના પાટીએ પહોંચી ગયા છીએ હું ને નકાભાઈ। અને હવે સાણપરના પાટીએ પહોંચી ગયા છીએ અને થોડુંક હાલવાનું બાકી છે તો આપણે હાલી નાખીએ છીએ। જોઈ શકીએ તો સાણપરનું પાટિયું તો અમારો વિખરેલો હાલો આવે છે, તમે જોઈ શકો છો। અને આપણે પહોંચી ગયા છીએ સાણપરના સાણપરનું પાટિયું અને આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ। તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ હાલીને શાંતિ ચાલ્યા જઈએ છીએ અને થાક ખાવા દઈ ગયા છીએ। તમે જોઈ શકો છો થાકી રહ્યા તો બેઠા છીએ અને સાણ પર પહોંચી ગયા હનુમાન દાદાના દર્શન કરી લો, આપણે કરી લીધા, તમે કરી લો અને આપણે સાણ પરથી નીકળી ગયા છીએ આપણા જવા માટે મામાના ઘરે એક્ટિવા લઈને નીકળી ગયા છીએ। તમે જોઈ શકો છો તો આપણે મામાના ઘરે આવી ગયા છીએ અને અમારા પરેશભાઈ ભેંસ દોડી ગયા છે। ડુમ ડુમ ટેણા ડુમ ડુમ ટેણા તારી હમણાં કઈ કહેવા જાય વિયો જાય। તો અમારા નવકણભાઈ ગરાજને દૂધ ભરી દે છે। મારા મામાના ઘરે આવ્યો હતો તે જો અમારા નવકણભાઈ ગરાજને દૂધ ભરી દે છે, તમે જોઈ શકો છો ગરાજને દૂધ ભરી દે છે। અમારો વિખરેલો